કે આ દિવસે यदि આપણે સ્વર્ણની ખરીદી કરીએ છીએ, સોનું ખરીદીએ છીએ તો બહુ શુભ માનવામાં આવે છે, પરંતુ સોનું ખરીદવામાં એ ભૂલી ન જતા કે ગૌમાતાની સેવા તે દિવસે આપણને સ્વર્ણ સમાન ફલ પ્રદાન કરવા વાળી બની જાય છે। જી હા, અક્ષય તૃતીયાના દિવસે આપણે यदि ગૌમાતાની સેવા કરીએ છીએ તો આપને પણ આ 5 લાભ પ્રાપ્ત થઈ શકે છે, જે 5 લાભ વિશે આજે આપણે વાત કરવાના છીએ। જય શ્રી કૃષ્ણ। સર્વદેવમય, સર્વતીર્થમય, મુક્તિદાયિની ગૌમાતા કી જય। શ્રી गिरिराज धरण की जय, श्री कामधेनु मात की जय, अपने अपने गुरुदेव की जय। सुरूपा बहुरूपाश्च विश्वरूपाश्च मातरः, गावो मामुपतिष्ठन्ति मिति नित्यं प्रकीर्तयेत्। सुंदर सुंदर रूपोवाड़ी, बहुरूपोवाड़ी गौओ सदैव मारा निकट रहे, हूँ सदैव गौओना निकट रहूं। गौमातानुं नाम संकीर्तन करवाथी मनुष्यनी कीर्तिमां वृद्धि थाय छे अने मनुष्य दरेक सुखने प्राप्त पण करी ले छे। अक्षय तृतीयाना शुभ अवसर पर यदि आपणे गौमातानी सेवा करीए छीए तो आपणने शुं फलनी प्राप्ति थाय छे। आ दिवसे आपणा मनमा मान्यता एवी होय के आ दिवसे यदि आपणे स्वर्णनी खरीदी करीए छीए, सोनू खरीदीए छीए तो बहु शुभ मानवामां आवे छे, परंतु सोनू खरीदवामां ए भूली न जता के गौमातानी सेवा ते दिवसे आपणने स्वर्ण समान फल प्रदान करवा वाળી बनी जाय छे। जी हाँ, अक्षय तृतीयाना दिवसे આપણે यदि गौमातानी सेवा કરીએ છીએ તો આપને પણ આ 5 લાભ પ્રાપ્ત થઈ શકે છે, જે 5 લાભ વિશે આજે આપણે વાત કરવાના છીએ। ગૌમાતાની પ્રેરણાથી આપણને જાણવા મળે છે કે અક્ષય તૃતીયાના દિવસે ગૌ સેવા કરવાથી આપણને અક્ષય પુણ્યોની પ્રાપ્તિ થાય છે। અક્ષયનો અર્થ થાય કે જે ક્યારેય સમાપ્ત થતું નથી, ક્યારેય ન સમાપ્ત થવા વાળું પુણ્ય અર્થાત અક્ષય પુણ્ય। અને આપણને આ દિવસે यदि આપણે ગૌમાતાની સેવા કરીએ છીએ તો સૌથી પહેલો લાભ છે કે અક્ષય પુણ્યોની પ્રાપ્તિ થાય છે અને આપણા પાપોનો ક્ષય થઈ જાય છે, પાપોનો નાશ થઈ જાય છે, આપણા જન્મ જન્માંતરના પાપોનો નાશ થઈ જાય છે। આપણાથી આ જન્મમાં જાણતા અજાણતા કોઈનું પણ હૃદય દુખ્યું હોય, કોઈને પણ આપણે કોઈના પણ જીવનમાં બાધા બની ગયા હોય, કોઈને દુઃખ થયું હોય, કોઈને પીડા પહોંચી હોય, કોઈનાથી આપણે અપરાધ કર્યું હોય તો એટલા માટે એ અપરાધનું પ્રાયશ્ચિત પણ થઈ જાય છે અને પાપોનો નાશ પણ થઈ જાય છે। બસ આપણામાં ભાવ હોવો જોઈએ અને આપણને અક્ષય પુણ્યોની પ્રાપ્તિ થાય છે। એવા પુણ્ય જે ક્યારેય સમાપ્ત થતા નથી, દિવસે અને દિવસે વધતા જાય છે, એવા પુણ્યોની આપણને પ્રાપ્તિ થઈ જાય છે। અક્ષય તૃતીયાના દિવસે ગૌમાતાની સેવા કરવાનો બીજો લાભ છે કર્મોનું ગુપ્ત રૂપથી શુદ્ધિકરણ। આપણે આજ સુધી ગમે તેવા કર્મ કર્યા, સારા કર્મ કર્યા, ખરાબ કર્મ કર્યા, જાણતા અજાણતા પણ ગમે તેવા કર્મ કર્યા, એ બધા કર્મોનું ગુપ્ત રીતે શુદ્ધિકરણ થવાનું પ્રારંભ થઈ જાય છે કે બધા કર્મો શુદ્ધ થવા લાગે છે। અને જ્યારે આપણી વાણી શુદ્ધ છે, કર્મ શુદ્ધ છે, આપણું મન શુદ્ધ છે, આપણે એ જ શુદ્ધતા સાથે ભગવત પ્રાપ્તિ કરી શકીએ છીએ। શુદ્ધતા વગર ક્યારેય ભગવત પ્રાપ્તિ થતી નથી। અશુદ્ધતામાં, અપવિત્રતામાં ક્યારેય ભગવાન નિવાસ કરતા નથી અને સૌથી પરમ પવિત્ર, પરમ શુદ્ધતાની પ્રાપ્તિ, શુદ્ધ અને સાત્વિક ભાવની પ્રાપ્તિ આપણને ગૌમાતાથી થાય છે। તો એટલા માટે આપણા કર્મોનું શુદ્ધિકરણ કરનારી ગૌમાતા છે। અને ઘણીવાર આપણને વિચાર આવે કે આપણે જે પણ કર્મ કરીએ છીએ यदि એમાં ગુપ્ત રીતથી શુદ્ધિકરણ થઈ જાય છે તો એ કર્મ ભગવાન સુધી પહોંચી જાય છે। તો એટલા માટે કર્મોનું શુદ્ધિકરણ કરવા માટે ગૌ સેવા કરવી આવશ્યક છે। ગૌમાતાની સેવા કરવાનો ત્રીજો લાભ છે કે અન્ન ધનની સંપન્નતાની પ્રાપ્તિ થાય છે। આપના ઘેરમાં અન્ન અર્થાત અન્નપૂર્ણા માતા અને ધન અર્થાત લક્ષ્મી માતાની કૃપા સદૈવ આપના પર બની રહે છે। અન્નપૂર્ણા માતા આપણા જીવનમાં ધન દાનથી આપણને સંતુલિત બનાવે છે અને સંપન્ન બનાવે છે। લક્ષ્મી માતા ધન સંપત્તિથી સંપન્ન બનાવે છે અને આપણને અન્ન ધનથી સંપન્ન પણ બનાવે છે।
જીવનમાં સફળતા પ્રાપ્ત કરીએ, મનોકામના પૂર્ણ કરીએ, ઈચ્છાની પૂર્તિ કરીએ, પરંતુ સાથે સાથે ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થવી એ આવશ્યક છે. તો આપના ઘરમાં ધન ધાન્યની વૃદ્ધિ થાય છે અને ગૌ માતાની વિશેષ કૃપા આપના પર બની જાય છે. આ દિવસે ગૌ માતાની સેવા કરવાનો ચોથો લાભ છે કે આપણા ભાગ્યોદય થઈ જાય છે. આપણા જીવનમાં ભાગ્યોદય થઈ જાય છે. ભાગ્ય એ ખુલવા લાગે છે, ભાગ્યનું ચક્ર ફરવા લાગે છે. અને જ્યારે ભાગ્યનું ચક્ર ફરવા લાગે છે ત્યારે આપણા જીવનમાં આપણા જેટલા પણ કાર્યો છે જે અટકી રહ્યા છે એ બધા કાર્યો સંપન્ન થવા લાગે છે. જ્યારે ભાગ્ય આપણો સાથ દેવા લાગે છે ત્યારે ભાગ્ય આપણા જીવનમાં કંઈક એવા ચમત્કારો કરી બતાવે છે જે ચમત્કારોની આશા કદાચિત આપણે છોડી ચૂક્યા છીએ. તો એટલા માટે યદિ આપ આપનો ભાગ્યોદય કરવા ઈચ્છો છો, અક્ષય તૃતીયાના દિવસે ગૌ માતાની સેવા કરવાનો પ્રારંભ કરી દો. એ દિવસે ગૌ સેવા કરવાનો સંકલ્પ ધારણ કરી લો. આપના જીવનમાં અક્ષય સુખની પ્રાપ્તિ થશે, અક્ષય પુણ્યની પ્રાપ્તિ થશે. કદી ન પૂરું થવા વાળું પુણ્ય અને ક્યારેય ન પૂર્ણ થવા વાળું સુખ એ આપને પ્રાપ્ત થઈ જવાનું છે. અનંત સુખની પ્રાપ્તિ થશે, અનંત આનંદની પ્રાપ્તિ થશે. આ દિવસે ગૌ માતાની સેવા કરવાનો પાંચમો લાભ છે, અદ્ભુત સુરક્ષા કવચ ક્રિએટ થાય છે. આપણા આસપાસ એવું સુરક્ષા કવચ બનીને જાય છે કે એ સુરક્ષા કવચ ક્ષણે ક્ષણે આપણી રક્ષા કરે છે. આપણે ક્યાંય પણ જઈ રહ્યા છીએ, ઘરે છીએ, બારે છીએ, ક્યાંય પણ છીએ, એ અદ્ભુત સુરક્ષા કવચ સદૈવ આપણી રક્ષા કરે છે અને આપણને સદૈવ સુરક્ષિત અનુભૂતિ કરાવે છે. ગૌ માતા એ આપણને રક્ષા આપે છે. ગૌ માતા એ આપણી રક્ષા કરે છે. ગૌ માતાની, કેમ કે ગૌ માતા આપણી માતા છે, આપણે ગૌ માતાની સંતાન છીએ. માતા પોતાના પુત્રની રક્ષા કરવા માટે તો ભગવાન સાથે પણ લડી જાય છે. તો આ તો સાક્ષાત અધિષ્ઠાત્રી દેવી છે, સાક્ષાત જગત જનની, કરુણાથી ભરેલી, વાત્સલ્યથી ભરેલી માતા ગૌ માતા છે. તો એ ગૌ માતા શું આપણી રક્ષા નહીં કરે? એક વિચાર કરવા જેવી વાત કે આ પુણ્ય લાભ એ બધું આપણા મગજમાંથી પહેલા કાઢી નાખીએ અને યદિ આ ભાવ પણ વિચાર કરીએ કે નાનપણથી આપણે ગૌ માતાનું દુગ્ધ પીતા આવ્યા છીએ, શું આપણે ગૌ માતાનું કર્જ ક્યારેય ચૂકવી શકીએ એટલા સક્ષમ બની શકીશું ખરા? ક્યારેય નહીં. આપણે ગૌ માતાનું કર્જ ક્યારેય ચૂકવી શકતા નથી, કેમ કે ગૌ માતા દૂધ દ્વારા આપણું પોષણ કરે છે. ગૌ માતા ગોબર અને ગૌમૂત્ર દ્વારા આપણા ભારતની અર્થવ્યવસ્થામાં સૌથી મોટું યોગદાન આપે છે. તો ગૌ માતાનું કર્જ ક્યારેય આપણે ચૂકવી શકતું નહીં. ગૌ માતાનું ઋણ ક્યારેય આપણે નહીં ચૂકવી શકીએ, કેમ કે ગૌ માતાના આપણે સદાય ઋણી રહેશું, સદાય ઋણી રહેશું. કેમનું ઋણ ક્યારેય ચૂકવવા માટે આપણે સક્ષમ નથી. તો આ જ પ્રકારે આ અક્ષય તૃતીયાના દિવસે પૃથ્વીની ઉર્જા એ સક્રિય થઈ જાય છે, એવી અદ્ભુત શક્તિ સક્રિય થઈ જાય છે, જે શક્તિ દ્વારા આપણે ગૌ માતામાં 33 કોટી દેવતાઓના દર્શન પણ કરી શકીએ છીએ, યદિ આપણામાં ભાવ હોય તો. જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મુહૂર્ત દેખી તિન તૈસી. જેની જેવી ભાવના હોય પ્રભુને તેવા દર્શન થાય છે. તો એટલા માટે ગૌ માતાના જ્યારે દર્શન કરીએ, ચર્મ ચક્ષુઓને બંધ કરીને દિવ્ય દ્રષ્ટિથી, મનની આંખોથી ગૌ માતામાં દર્શન કરવાનો પ્રયાસ કરીએ, ગૌ માતામાં આપણને 33 કોટી દેવતાઓના દર્શન અવશ્યપણે થાય છે. તો આ જ રીતે ભારત દેશને જે ચેતના જીવિત રાખે છે એ ચેતનાનો આધાર ગૌ માતા છે. તો ગૌ રક્ષા થશે ત્યારે જ આપણા સંસ્કૃતિની રક્ષા થશે, ત્યારે જ આપણા સનાતન ધર્મની રક્ષા થશે. આ જ ભાવનાથી પરિપૂર્ણ થઈએ અને આ જ ભાવનાથી આપણે અક્ષય તૃતીયાના દિવસે ગૌ માતાની સેવા કરીને અક્ષય પુણ્યોની પ્રાપ્તિ કરીએ. તો આ જ પ્રકારે ગૌ માતાની સેવા કરતા રહો. ગૌ માતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરો. ગૌ માતાની કથા જે કોઈ પણ ભક્ત નિત્ય પ્રતિદિન શ્રવણ કરે છે, શ્રવણ કરાવે છે, તે અઢળક પુણ્યોની પ્રાપ્તિ કરે છે, અધિક સહસ્ત્ર ગુણા પુણ્યોની પ્રાપ્તિ કરે છે. ગૌ માતા અવશ્ય આપનું કલ્યાણ કરશે. જય શ્રી કૃષ્ણ, જય ગિરિરાજ.